તો અજય માતાજી મારા કાલે જાઓ તો હું આજે ઉઠી ગયો છું 5 વાગે અને આજે આપણા મિશનનો છે 42મો દિવસ। તો અજય માતાજી મારા કાલે જાઓ તો હું અત્યારે આવી ગયો છું ધાબા ઉપર, પણ ધાબા ઉપર આવ્યો ને તો આ જુઓ કચરો કેટલો બધો છે। તો હાલો આ પહેલા કચરો વાળી નાખીએ। તો મારા કાલે જાઓ હું સાફ સફાઈ કરીને બેસી ગયો છું અને એકદમ મસ્ત ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું છે જો। અને અત્યારે હવે પહેલાની જેમ આપણે અહીંયા પથારો પાથરી દીધો છે અને હવે અત્યારે થોડો વ્યાયામ કરી લઈએ અને પછી વાંચવા બેસી જઈએ। તો હાલો હવે મસ્ત વ્યાયામ કરીએ। હું અત્યારે આવી ગયો છું ધાબા ઉપર અને જેવો મેં વ્યાયામ કર્યો અને દુકાનના માલ સામાન વાળા આવ્યા છે તો ચાલો દુકાનનો માલ સામાન લઈ લઈએ। પહેલા બતાવી દઉં ટેમ્પી જોઈ લો મારા કાલે જાઓ માલ સામાન વાળા આવ્યા છે દુકાનનો। તો હાલો માલ સામાન લઈ લઈએ પછી પાછા વાંચવા આવી જઈએ। તો હવે હું આવી ગયો છું દુકાનનો માલ સામાન લઈને પાછો ધાબા ઉપર અને સુરત દાદાનો તાપ બી આવી ગયો છું। કેરનો મેં કીધું આજે વહેલો વાંચવા જાઉં તો મારો દિવસ કશું ને કશું કોમ જ આવી જાય છે। દરરોજનું આવું થઈ ગયું છે। હવે તો આજથી લાઇબ્રેરી જતો જ રહેવાનો છું ગમે તે ભલે થાય પછી। હાલો મારા કાલે જાઓ અત્યારે તો વાંચવા માટે આપણે તો હું અત્યારે પવન ઉર્જા વાંચતો હતો। એમાં પવન ઉર્જામાં જે વિશ્વમાં ભારતનું સ્થાન છે ને એ 4થા નંબરનું છે। તો આ મારા કાલે જાઓ યાદ રાખજો એ પવન ઉર્જામાં ભારતનું વિશ્વમાં આખા વિશ્વમાં સ્થાન કયું તો 4થું યાદ રહેશે ને, રાખી જ લેવાનું। એમાં શું હવે એટલું યાદ ના રહે। તો હાલો મારા કાલે જાઓ હજુ તો 8 જ વાગ્યા છે, હજુ અડધો કલાક વાંચવાનું છે। હજુ વાંચી લઈએ, થોડો 5 મિનિટ રેસ્ટ લઈ લઈએ કેમ કે કલાક જેવું વાંચ્યું છે એટલે પછી કેવું 5 મિનિટ રેસ્ટ લઈએ ને તો દિમાગને શાંતિ મળે, થોડુંક ઠંડક વાળે દિમાગને, સાચી વાત ને। તો હાલો ભારતમાં રેશમની 5 જાતોનું ઉત્પાદન કરવામાં આવે છે। મૂંગા, મલબરી, ઈરી, ટસર અને કોશા, એટલે આ 5 જાતો છે તો આ યાદ રાખજો। તો ભારતનું ચીન પછી બીજા નંબરનું સ્થાન હોય છે, જેમાં જો એમાં બીજા નંબરનું સ્થાન ભારતનું આવે અને પહેલા નંબરનું ચીનનું આવે। જેમ કે સુતરાઉ કાપડમાં, પછી સિમેન્ટમાં, પછી એવી રીતે ઘણી બધી વસ્તુમાં, ચામાં બી તો ઘણી બધી વસ્તુમાં ચીન પહેલા નંબરે છે અને ભારત બીજા નંબરે છે। તો મારા કાલે જાઓ મોસ્ટ ઓફ બીજા નંબરે ભારત આવે છે તો યાદ રાખજો। અને તો હાલો મારા કાલે જાઓ હવે મંદિર જવાનો ટાઈમ થઈ ગયો છે તો મંદિરે જઈએ। હાલો તો મારા કાલે જાઓ અત્યારે હું અહીંયા વાંચવા બેસી ગયો છું। આમ તો લાઇબ્રેરીમાં જવાનો પ્લાનિંગ હતો પણ બાઇક જ ઘેર નહીં ભાઈ લઈને ગતો રહ્યો અને લાઇબ્રેરી રિક્ષામાં તો જવાય પણ પછી ચાલીને અંદર બહુ જવું પડે એટલે બહુ ટાઈમ જતો રહે થાકી બી જવાય પછી વાંચવાનું મૂડ બી ન થાય અને કેવું શરીર થાકેલું લાગે તો પછી મજા ના આવે વાંચવાની। એટલે હવે જ્યારે બાઇક મળશે ત્યારથી આપણે જઈશું, કેમ તો કાલે બી નહીં જવાય કેમ કે કાલ તો લગન છે। તો હાલો મારા કાલે જાઓ વાંચવા માટે। તો મારા કાલે જાઓ અત્યારે 11 વાગ્યા છે અને બધો જ ભૂગોળ વંચાઈ ગયો છે ભારતનો અને ગુજરાતનો। તો હવે એનું રિવિઝન કરવાનું છે તો આ રવિવાર પહેલાં આપણે વારસો બી પતાવી જ દઈશું એટલે પછી આવતા વીકથી કેવું એક દિવસ એક વિષય આપી દેવાય અને રિવિઝન થતું રહે। મારા કાલે જાઓ હજુ આપણી જો 70 દિવસ જેવું છે તો 7 વાર રિવિઝન થઈ શકે છે, એ રીતનું પ્લાનિંગ કરીશું મારા કાલે જાઓ। તો હાલો વાંચવા માંડે, થોડો 5 મિનિટ રેસ્ટ લઈ લઈએ કેમ કે હજુ 11 વાગ્યા છે, હજુ 1.5 કલાક વાંચવાનું છે બીજું। તો હાલો મારા કાલે જાઓ હવે 12:30 થઈ ગયા છે અને ભૂખ બી લાગી છે તો ફટાફટ ઠૂસી લઈએ દબદબાઈ। તો મારા કાલે જાઓ 3 વાગે અત્યારે હું આવી ગયો છું અહીંયા અને આજે બાઇક નહોતું એટલે પછી લાઇબ્રેરીમાં જવાનો મેળ નહીં પડ્યો। હું વિચારતો હતો કે જઈશ ગમે તેમ કરીને, પછી મેં કીધું રિક્ષામાં ગયો ને તો પછી બહુ થાકી જઈશ અને પછી મજા નહીં આવે વાંચવાની, એના કરતાં મેં કીધું ઘરે જ વાંચી લઉં। પછી હવે જો કાલ તો લગન છે એટલે કાલ તો નહીં જવાય કદાચ કેમ કે મારા કાકા છોકરાનું લગન છે એટલે મેં હવે પરમ દિવસથી બાઇક ઘરે હશે અને મારા ભાઈ નોકરી જશે એટલે બાઇક લઈને જ આપણે જઈશું મારા કાલે જાઓ। તો હાલો હવે અત્યારે તો જો ભારતનો ભૂગોળ અને ગુજરાતનો ભૂગોળ બે વાંચી લીધું છે તો અત્યારે આપણે ગુજરાતના ભૂગોળનું રિવિઝન કરવાનું છે। તો હાલો હવે ગુજરાતના ભૂગોળનું રિવિઝન ફટાફટ એકદમ ક્વિક એટલે 5 વાગ્યા સુધી કરી દેવાનું બધું એમ। તો હાલો કરવા માંડીએ। તો મારા કાલે જાઓ અત્યારે ગુજરાતના ભૂગોળનું રિવિઝન કરતો હતો તો અડધું પડધું રિવિઝન થયું છે પણ જે મેં રિવિઝન કર્યું ને એમાં ઘણું બધું વસ્તુ મને દિમાગમાં ઘૂસી છે અને ખબર પડી છે। મારા કાલે જાઓ તમે બી જો વાંચતા હોય ને તો રિવિઝન કરજો, પહેલાં એકવાર વાંચી નાખો તો પછી જેમ રિવિઝન કરશો ને એમ ફટાફટ રિવિઝન થશે એમ। ને અત્યારે ખાસા બધું અડધું ગુજરાતમાં ભૂગોળનું રિવિઝન કરી નાખે, એમાં ઘણી બધી વસ્તુ ખબર પડી અને ઘણી બધી વસ્તુ બાઉન્સર ગઈ પણ હજુ ફરી રિવિઝન કરીશ ને અઠવાડિયામાં એકવાર રિવિઝન કરવાનું હું રાખવાનો છું એટલે પછી મારું રિવિઝન થઈ જશે પરફેક્ટ। તો તમે બી જો વાંચતા હોય તો રિવિઝન કરવાનું રાખજો, ભૂલતા નહીં। અને યુટ્યુબ પર બી જો તમને વાંચવાનું મન ના થતું હોય ને
પછી યુટ્યુબ પર બી ઘણા બધા વિડીયો છે PYQ જોઈ લેવાના, એ તમને દિમાગમાં બેસે કે ના આ રીતના પ્રશ્ન આવે, આ રીતના ક્વેશ્ચન આવે. હાલો મારા કલે જાઓ, હવે હજુ 4:30 જ વાગ્યા છે, હજુ બી થોડું વાંચી લઈએ. હાલો તો મારા કલે જાઓ. અત્યારે હવે 5 વાગી ગયા છે અને હું હવે ઘરે જાઉં છું. અને જે લોકોને વાંચવાનું મન ના થતું હોય, એટલે મીન્સ કે જો તમે વાંચતા હોય અને બહુ કન્ટિન્યુ બહુ ધાર્યું વંચાતું ના હોય, અને પછી તમે શું કરો ખબર, વાંચવાનું મન ના થાય ને એટલે યુટ્યુબમાં જવાનું ને એમાં ક્વેશ્ચન જોવાના, PYQ જોવાના. તો મારા કલે જાઓ, PYQ જોવાનું બી મન ના થાય, એ તો જોવાનું મન થવાનું જ છે, કેમ કે ફોન મચેડવાનું મન થાય, બધાને જ થાય, મને બી થાય છે. એટલે હું પછી શું કરું છું, PYQ જોઉં છું. PYQ જોવાનું અને વિડીયો જોવાની, એટલે આપણને ખબર પડે કે આપણે જે વાંચેલું છે આપણા દિમાગમાં પડ્યું છે કે નહીં. ના પડ્યું હોય તો પછી લઈ લેવાનું દિમાગમાં. તો હાલ હવે મારા કલે જાઓ, ઘરે જઈએ, દૂધ અને નાસ્તો કરીએ અને પછી પાછા થોડા ધંધે લાગી જઈએ. તો મારા કલે જાઓ, લગભગ આજે 7 કલાકથી વધારે વંચાણું છે અને ઘણા દિવસથી નહોતું વંચાણું, પણ આજથી સારું એવું વંચાણું છે. તો મારા કલે જાઓ, આ જ રીતનું શેડ્યુલ રાખીશું અને આ જ રીતનું આપણે વાંચવાનું રાખીશું મારા કલે જાઓ. તો હાલ હવે નીચે જઈએ, થોડું હજુ અજવાનું બી છે, તો હજુ હવે મોબાઈલમાં જોઈને વિડીયો જોઈશું, કેમ કે હવે વાંચવાનું મન નહીં થતું, દિમાગ કેવું કે હેંગ મારી જાય એવું લાગે છે. તો હવે મોબાઈલમાં આપણે PYQ જોઈશું. ચલો, Big thank you for being here. बहुत बहुत धन्यवाद.